જય મુરલીધર ખેડૂત મિત્રો, હું છું આપનો દોસ્ત ગાગી અરવિંદ અને આપણી યુટ્યુબ ચેનલ કિંગ ઓફ ફાર્મિંગમાં ફરી આપ ખેડૂત ભાઈઓનું ફરી આપનું સ્વાગત કરું છું. તો આજનો આપણો વિડીયો છે ખાસ કરીને ગિરનાર 4 મગફળી વિશેનો, જે આગળની દવાઓના છંટકાવ કરેલા હતા એનું આપણે કેવું રિઝલ્ટ મળ્યું એના માટેનો વિડીયો લઈને આવી ગયા છે. અને આજે આપણી ગિરનાર મગફળી એક મહિનામાં 2-3 દિવસ ઓછા છે અને આજે તારીખ છે 21/7/2024 અને અત્યારે વરસાદનો જોરદાર રાઉન્ડ ચાલે છે. અને આપણે આમાં પહેલો રાઉન્ડ મારેલો હતો ખડની દવાનો અમોરા, જે અમોરાથી એકદમ ખડ સાફ થઈ ગયું છે. જો ક્યારામાં ક્યાંય ખડ દેખાતું નથી. અમોરાનું રિઝલ્ટ એકદમ જોરદાર છે. ત્યાર પછી 4-5 દિવસ મગફળી નબળી પડી ગઈ હતી અને એ ખડની દવાથી થોડીક માંડવી બરેક થાય એના કારણે અત્યારે ફૂલ પણ બહુ એકદમ ફૂલ ઉગડે છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને ત્યારબાદ આપણે માંડવીમાં નરવાઈ આવે એની માટે હુમિસોલ મારેલું છે અને ઈયળ માટેની કોરાડો મારેલી છે, જે આપણે આગળ વિડીયોમાં અપલોડ કરેલું છે. તો જે કોઈ ખેડૂત ભાઈઓને મગફળી પીરી પડતી હોય અથવા વધ ના કરતી હોય તો એના માટે હુમિસોલ વાપરે, એકદમ જોરદાર રિઝલ્ટ છે એનું. એ આપણે વાપરેલું છે અને તમે જોઈ શકો છો અત્યારે મગફળીમાં નરવાઈ અને ફાલ અને ફૂલ જુઓ તમે, એકદમ ફૂલ જોરદાર ઉકળે છે. અને આપણે આ મગફળીમાં ગિરનાર 4 થોડીક ઉગવામાં પાખું રહી ગયું હતું અને એના પછી ઉતારો પણ ખૂબ આવેલો છે. ઉતારો એટલે હુકારો બહુ આવી ગયેલો હતો, એના કારણે આપણે માંડવી થોડીક પાકી થઈ ગઈ. તો આપણે 72ની જારીએ ક્યારો છે તો પારી 72ની જારી થાય એમાં આપણે તુવેર વાવી દીધી છે. જે તુવેર વાવી એના 2 દિવસ થયા છે. તો આગળ હવે તુવેર કેવી ઉગશે, જો આ હુકારો હજી આપણે હાવ બંધ નથી થયો અને એને લીધે અમુક જગ્યાએ ખાલા પણ સારા પડી ગયા છે, એટલે આપણે પારામાં તુવેર વાવેતર કરેલું છે. તો આ આપણે દવા જે આગળ રાઉન્ડ લીધા છે એનો આપણે જોરદાર રિઝલ્ટ મળ્યું છે. જે કોઈ વરસાદનો રાઉન્ડ સતત ચાલુ રહે છે એના કારણે ઘણા ખેડૂત ભાઈઓને મગફળી પીરી પડી જતી હોય છે. તો જે કોઈ ખેડૂત ભાઈઓને પીરી પડી ગઈ હોય, આપણને પણ થોડીક નબળી પડી ગઈ હતી, પીરી પડી ગઈ હતી, ખડની દવા છાંટી હતી એના કારણે. તો એને આપણે સુધારવા માટે હુમિસોલ વાપરેલું છે અને હુમિસોલનું એકદમ જોરદાર રિઝલ્ટ છે, આગલા વિડીયોમાં અપલોડ કરેલું છે. જે કોઈ ખેડૂત ભાઈઓને મગફળી પીરી પડતી હોય તો આગળ વિડીયોમાં છે તે જઈને જોઈ શકે છે અને એ દવાનો ઉપયોગ કરે. અને આપણે અમોરા જે દવા જે છે એનાથી બધું ખડ સાફ થઈ જાય છે. ક્યાંક ક્યાંક શેષમૂરો ઓછો હુકાણો છે, બાકી ટોટલ બધું જાતનું ખડ બધું સાફ થઈ ગયું છે. એને લીધે થોડુંક માંડવીમાં તકલીફ પડી હતી. જય મુરલીધર.